તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજ રોજ છે સ્વતંત્રતા દિવસ છે। ત્યારે મિત્રો આ વિડીયોમાં આપણે છે સ્વતંત્રતા દિવસને લગતા અગત્યના જીકેના ક્વેશ્ચન આ વિડીયોમાં જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે 15 ઓગસ્ટ 2025ના રોજ કયો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો? ઓપ્શન આપેલા છે 73મો, 78મો, 79મો કે 80મા નંબરનો। તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, 79મા નંબરનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે ક્યારે સંપૂર્ણપણે સ્વતંત્ર થયું હતું? તો ઓપ્શન આપેલા છે 15 ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1950 કે આમાંથી કોઈ નહીં। તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે 15 ઓગસ્ટ 1947ના રોજ છે મિત્રો આપણો ભારત દેશ આઝાદ થયો હતો, અને ત્યારથી જ છે આ દિવસને છે સ્વતંત્રતા દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણી ક્યાં થાય છે? તો ઓપ્શન આપેલા છે ઇન્ડિયા ગેટ, ફરજનો માર્ગ, લાલ કિલ્લો કે સંસદ ગૃહમાં। તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, લાલ કિલ્લા ખાતે છે મિત્રો ભારતમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી છે, મુખ્ય ઉજવણી લાલ કિલ્લા ઉપર કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના રોજ ભારતીય ધ્વજ કોણ ફરકાવે છે? તો ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન કે જે મુખ્ય મહેમાન હોય તે। તો આમાં જવાબ આવશે મિત્રો, ઓપ્શન બી આવશે, વડાપ્રધાન હોય છે તે મિત્રો છે 15મી ઓગસ્ટના રોજ છે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા હોય છે। અને મિત્રો ખાસ બીજું પણ એ ધ્યાન રાખજો કે 26મી જાન્યુઆરી હોય ત્યારે જે રાષ્ટ્રધ્વજ છે તે આપણા જે રાષ્ટ્રપતિ હોય છે તે ફરકાવતા હોય છે, અને 15મી ઓગસ્ટમાં વડાપ્રધાન છે તે ધ્વજ ફરકાવતા હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રધાનમંત્રી 15 ઓગસ્ટના રોજ ક્યાં ધ્વજ ફરકાવશે? તો ઓપ્શન આપેલા છે ઇન્ડિયા ગેટ ખાતે, ભારતની સંસદમાં, દિલ્હીના લાલ કિલ્લામાં કે સુપ્રીમ કોર્ટ સંકુલમાં। તો આમાં જવાબ આવશે મિત્રો, ઓપ્શન સી આવશે, દિલ્હીનો જે લાલ કિલ્લો છે ત્યાં મિત્રો છે આપણા પ્રધાનમંત્રી છે 15મી ઓગસ્ટના રોજ છે રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન સૌ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ છે તે કોણે ફરકાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી કે લાલ બહાદુર શાસ્ત્રીએ ફરકાવ્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, જવાહરલાલ નહેરુ દ્વારા છે તે સૌ પ્રથમ વખત જ્યારે જે છે સ્વતંત્રતા દિવસની ઉજવણી 15મી ઓગસ્ટ 1947ના રોજ જે છે ઉજવવામાં આવતી હતી, ત્યારે પ્રથમ વખત છે રાષ્ટ્રધ્વજ જવાહરલાલ નહેરુ દ્વારા છે જે છે લાલ કિલ્લા પર ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર સૌથી વધુ વખત એટલે કે 17 વખત જે છે ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ કોના નામે છે? ઓપ્શન આપેલા છે જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, નરેન્દ્ર મોદી કે રામનાથ કોવિંદ। તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે, જવાહરલાલ નહેરુના જે છે તેના નામ ઉપર આ રેકોર્ડ છે। તેમણે સૌથી વધુ વખત લાલ કિલ્લા ઉપર 17 વખત છે ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ રહેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ પર ભારતના વિવિધ જે રાજ્યો હોય છે ત્યાં મિત્રો છે ધ્વજ કોણ ફરકાવતા હોય છે? તો ઓપ્શન આપેલા છે મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેબિનેટ મંત્રી કે પોલીસ મહાનિર્દેશક।
તો મિત્રો રાજ્યની વાત થઈ છે તો રાજ્યમાં છે તે આવશે ઓપ્શન એ આવશે રાજ્યના જે મુખ્યમંત્રીઓ છે તે મિત્રો છે આ જે છે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભાગરૂપે જે છે ધ્વજ ફરકાવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો સૌથી વધુ વખત 12 વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ બન્યા છે? જે કોંગ્રેસી ન હોય એવા. તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી, જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી કે મનમોહન સિંહ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે નરેન્દ્રભાઈ મોદી છે જે બિન કોંગ્રેસી વડાપ્રધાન છે જેમણે 12 વખત છે ધ્વજ ફરકાવ્યો હોય. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતને કયા કાયદા હેઠળ સ્વતંત્રતા આપવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે 1909નો ભારત સરકારનો અધિનિયમ, 1919નો ભારત સરકારનો અધિનિયમ, ભારત સરકાર અધિનિયમ 1935 કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. તો આમાં જવાબ આવશે મિત્રો આવશે તે આવશે ઓપ્શન ડી આવશે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ છે ભારતને જે છે કાયદા હેઠળ જે છે સ્વતંત્રતા આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતાની ઘોષણા કોણે કરી હતી? ઓપ્શન આપેલા છે તેમાં ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, લોર્ડ માઉન્ટ બેટન કે રાજેન્દ્ર પ્રસાદે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે લોર્ડ માઉન્ટ બેટન છે તેમના દ્વારા છે તે આ ભારતની સ્વતંત્રતા અંગેની ઘોષણા 15 ઓગસ્ટ 1947ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો ઓપ્શન આપેલા છે બેગમ હજરત મહેલ, ભીખાઈજી કામા, એની બેસન્ટ કે લક્ષ્મી સહેગલ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે ભીખાઈજી કામા છે જેમણે વિદેશી ધરતી ઉપર છે ભારતનો તિરંગો ફરકાવ્યો હોય તેવા પ્રથમ ભારતીય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની સ્વતંત્રતા સમયે બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? તો ઓપ્શન આપેલા છે વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમેન્ટ એટલી, ટોની બ્લેર કે માર્ગરેટ થેયર. તો ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે ક્લેમેન્ટ એટલી છે મિત્રો ત્યારે બ્રિટિશના વડાપ્રધાન હતા જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતની સ્વતંત્રતા સમયે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? ઓપ્શન છે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જેબી કૃપલાણી કે સરોજિની નાયડુ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે જેબી કૃપલાણી છે તેઓ કોંગ્રેસના જે છે ત્યારે પ્રમુખ હતા જ્યારે ભારતને સ્વતંત્રતા મળી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના વર્તમાન રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી? ઓપ્શન આપેલા છે સચિન્દ્ર પ્રસાદ બોઝ, બંકિમચંદ્ર ચેટર્જી, રવિન્દ્રનાથ ટાગોર કે પિંગલી વેંકૈયાએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે પિંગલી વેંકૈયા છે તેમણે આપણા વર્તમાન જે રાષ્ટ્રધ્વજ છે તેની જે છે ડિઝાઇન અથવા તો રચના તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના તિરંગા ધ્વજમાં ચરખાની જગ્યાએ ચક્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે 1931, 1935, 1942 કે 1947માં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે 1931માં છે તિરંગામાં છે મિત્રો ચક્ર છે અસ્તિત્વમાં આવ્યું ચરખાની જગ્યાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? તો ઓપ્શન આપેલા છે 5:3, 3:2, 3:3 કે 3:4. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે 3:2ના ગુણોત્તરમાં છે ભારતની રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજની ટોચ પરનો કેસરી રંગ શું દર્શાવે છે? તો ઓપ્શન છે બલિદાન, શાંતિ અને સત્ય, વિકાસ કે ઉપરોક્ત તમામ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે બલિદાન દર્શાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અંગ્રેજોએ ભારત પર અંદાજિત કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું?
તો ઓપ્શન છે લગભગ 100 વર્ષ, લગભગ 170 વર્ષ, લગભગ 200 વર્ષ કે આમાંથી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. લગભગ 200 વર્ષ સુધી છે મિત્રો અંગ્રેજોએ ભારત દેશ ઉપર રાજ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત સાથે કયા શહેરમાંથી વેપારની જે છે શરૂ કર્યો હતો? તો ઓપ્શન આપેલા છે બોમ્બે, કોલકાતા, મદ્રાસ કે સુરત ખાતેથી. તો આમાં મિત્રો જવાબ આવશે તે જવાબ આવશે ઓપ્શન ડી આવશે. સુરતમાં મિત્રો છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે ભારતમાં આવી અને સુરત શહેરમાં છે પોતાનો જે છે વેપારની શરૂઆત કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન આપેલા છે લોર્ડ કેનિન, લોર્ડ માઉન્ટ બેટન, ચક્રવર્તી રાજગોપાલાચારી કે લોર્ડ વોરન હેસ્ટિંગ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. ચક્રવર્તી રાજગોપાલાચારી છે ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રધ્વજના 3 રંગો છે તે શું દર્શાવે છે? તો ઓપ્શન આપેલા છે ન્યાય, નિસ્વાર્થ અને કૃષિ, ધર્મ, શાંતિ અને વૃક્ષો, બલિદાન, શાંતિ અને સમૃદ્ધિ કે આમાંથી કોઈ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. બલિદાન, શાંતિ અને સમૃદ્ધિ છે તે આ રાષ્ટ્રધ્વજના 3 રંગો દર્શાવે છે.